નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેપર 504 યુનિટ 2 બેઝિક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર એન્ડ મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયરના બીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે લેક્ચર 1ની અંદર આપણે શું શું ડિસ્કસ કર્યું હતું, થોડું રિવિઝન કરી અને પછી આપણે લેક્ચર 2ની અંદર પ્રસ્થાન કરીએ. તો અહીં આપણે પહેલા લેક્ચરની અંદર જે મુદ્દાઓની ચર્ચા કરી હતી એ આ પ્રમાણે હતા. સૌથી પહેલા આપણે જોયું હતું ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ. અહીં આપણે ડિસ્કશન કરેલું કે બાયસિંગ એટલે શું છે, કેટલા પ્રકારના અલગ અલગ બાયસિંગ આવે છે અને બાયસિંગ કરવાથી શું ફાયદો થાય છે. બાયસિંગનો મુખ્ય ઉદ્દેશ ટ્રાન્ઝિસ્ટરને તાપમાન બદલતા સ્ટેબિલિટી મેન્ટેન કરવાનો છે. તમે તાપમાન બદલો ત્યારે ટ્રાન્ઝિસ્ટરના ઘણા બધા પેરામીટર્સમાં ફેરફાર થાય છે, જેને મેન્ટેન કરવા માટે, જેને સ્ટેબલ કરવા માટે આપણે એને પ્રોપર બાયસિંગ કરીએ છીએ. અને ટ્રાન્ઝિસ્ટરનું સૌથી સારામાં સારું બાયસિંગ છે વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસ. બીજા નંબરે આપણે જોયા હતા ટ્રાન્ઝિસ્ટરના એચ પેરામીટર, ધેટ ઇઝ કોલ્ડ હાઇબ્રિડ પેરામીટર. તો ટ્રાન્ઝિસ્ટરના 4 હાઇબ્રિડ પેરામીટર છે, જેમને આપણે એચ આઈ એટલે કે ઇનપુટ ઇમ્પિડન્સ, એચ આર રિવર્સ વોલ્ટેજ રેશિયો, એચ એફ એટલે કે ફોરવર્ડ કરંટ ગેઇન અને એચ ઓ આઉટપુટ એડમિટન્સ તરીકે ઓળખીએ છીએ. તો એ 4 પેરામીટર વિશે પણ આપણે ડિટેલ્સ અહીંયા આગળના લેક્ચરમાં જોયું હતું. પછી આપણે જોયું હતું વોલ્ટેજ એમ્પ્લીફાયરની પ્રાથમિક જરૂરિયાતો શું છે, શું હોય તો એ વોલ્ટેજ એમ્પ્લીફાયર બની શકે, અને ટ્રાન્ઝિસ્ટરનું કયું કન્ફિગ્યુરેશન, કોમન બેઝ, કોમન કલેક્ટર કે કોમન એમીટર, કયું કન્ફિગ્યુરેશન વોલ્ટેજ એમ્પ્લીફાયર બનાવવા માટે વધારે ઉપયોગી છે, એની પણ આપણે આગળ ડિસ્કસ કરેલી. વોલ્ટેજ એમ્પ્લીફાયર બનાવવા માટે ઇનપુટ ઇમ્પિડન્સનું મૂલ્ય ખૂબ જ મોટું હોવું જોઈએ અને આઉટપુટ ઇમ્પિડન્સનું મૂલ્ય ખૂબ જ ઓછું હોવું જોઈએ. પછી આપણે જોયું હતું કરંટ એમ્પ્લીફાયરની પ્રાથમિક જરૂરિયાતો. કરંટ એમ્પ્લીફાયર બનાવવા માટે ઇનપુટ ઇમ્પિડન્સ ખૂબ જ નાનો હોવો જોઈએ અને આઉટપુટ ઇમ્પિડન્સ ખૂબ જ મોટો હોવો જોઈએ. હવે આપણે લેક્ચર 2ની અંદર આગળ પ્રસ્થાન કરીએ. તો આપણો સૌથી પહેલો ક્વેશ્ચન છે, અહીં આપણે સેમિસ્ટરમાં એક્ઝામ ઓરિએન્ટેડ કામ પણ સાથે સાથે કરવાનું હોવાથી આપણે પ્રશ્નો વાઇઝ ટોપિક ચર્ચા કરીશું. ટોપિક વાઇઝ પ્રશ્નોની ચર્ચા કરતા નથી. અહીં આપણે પ્રશ્ન લખીશું અને એમાં કેવી રીતે જવાબ લખવો એ તમને સાથે સમજાવીશું, અને કેટલું લખવું એ પણ તમને ખ્યાલ આવી જાય. તો આપણો ઉદ્દેશ એ છે કે પરીક્ષામાં તમને જે કંઈ પ્રશ્નો પૂછાય એના તમે પ્રોપર અને એક્ઝામ ઓરિએન્ટેડ જવાબ આપી શકો. તો આપણો પહેલો પ્રશ્ન છે, એમીટર અવરોધ આરી સાથે કોમન એમીટર એમ્પ્લીફાયર સમજાવો. અહીં ક્લિયર છે એકદમ કે આપણો એમીટરમાં જે અવરોધ જોડાય છે એને આપણે શું કહીએ છીએ, આર ઈ. જો બેઝમાં અવરોધ જોડાય તેને કહેવાશે આર બી અને કલેક્ટરમાં અવરોધ જોડાય તેને કહેવાશે આર સી. એ જ પ્રમાણે આપણા કરંટના મૂલ્યો પણ છે. એમીટરમાં મળતા કરંટને આપણે કહીએ છીએ આઈ ઈ, બેઝની અંદર મળતા કરંટને આપણે કહીશું આઈ બી અને કલેક્ટરની અંદર મળતા કરંટને આપણે કહીશું આઈ સી. અને જ પ્રમાણે વોલ્ટેજ, જો બેઝ અને એમીટર વચ્ચેનો વોલ્ટેજ માપતા હોય તો VBE વોલ્ટેજ બિટવીન બેઝ એન્ડ એમીટર, કલેક્ટર અને એમીટર વચ્ચેનો વોલ્ટેજ માપતા હોય તો VCE વોલ્ટેજ બિટવીન કલેક્ટર એન્ડ એમીટર, એ પ્રમાણે આપણે કહીશું. તો આપણે આ પ્રશ્નની શરૂઆત કરીએ. એમીટર અવરોધ આરી સાથે કોમન એમીટર એમ્પ્લીફાયર સમજાવો. આપણે જે આગળ ચર્ચા કરી તે જ મુદ્દો અહીં છે કે ટ્રાન્ઝિસ્ટરના બધા જ પેરામીટર્સ તાપમાન અને ક્યુ પોઈન્ટ ઉપર આધારિત છે. તાપમાનની અસર હેઠળ આ પેરામીટર બદલાય છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે બાયસિંગ કરીએ છીએ, અને જેના માટે એમીટરને આરી અવરોધ દ્વારા ગ્રાઉન્ડ સાથે જોડવામાં આવે છે. આપણે જોયું હતું કે આપણા જે બાયસિંગ છે વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસ અથવા તો એમીટર બાયસ એ યોગ્ય બાયસ છે, જેની મદદથી આપણે તાપમાનના બદલાવ છતાં ટ્રાન્ઝિસ્ટરની સ્ટેબિલિટી મેળવી શકીએ છીએ. તો આપણે આરી અવરોધને એમીટર સાથે કનેક્ટ કરીએ છીએ અને એમીટર આપણો ગ્રાઉન્ડમાં હોય છે. આપણે જો કોમન એમીટર કન્ફિગ્યુરેશનની વાત કરીએ તો આપણી આકૃતિ આ પ્રમાણે થશે કે આપણે અહીંયા એક NPN ટ્રાન્ઝિસ્ટર લીધેલો છે. આપણે અહીંયા જે ટ્રાન્ઝિસ્ટર યુઝ કર્યો છે એ છે NPN ટ્રાન્ઝિસ્ટર. આ NPN ટ્રાન્ઝિસ્ટર ક્યાંથી ખબર પડી તે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન અહીં બતાવેલું છે.
કોમન એમીટર કન્ફિગ્યુરેશન લીધું છે, એટલે કે એનો એમીટર આપણે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરેલો છે, મતલબ કે આપણો ઇનપુટ બેઝમાં છે અને આઉટપુટ આપણો કલેક્ટરની અંદર છે. હવે આપણે અહીંયા વાત કરી કે આરઈ અવરોધને ગ્રાઉન્ડ સાથે જોડીએ, મતલબ કે આપણે એમીટર ઉપર બાયસ કરીએ છીએ, એમીટર બાયસિંગ કરીએ છીએ, તો આપણો જે આરઈ અવરોધ છે એને આપણે એમીટર સાથે ગ્રાઉન્ડમાં કનેક્ટ કરી લઈશું, એટલે આપણે કહી શકીએ કે અહીંયા આપણે એમીટર બાયસ કરેલું છે. અહીંયા આપણે વીસીસી લીધો છે, વોલ્ટેજ જે આપણે કલેક્ટરને પ્રોવાઈડ કરીએ છીએ. ઇનપુટમાં આપણે વીએસ એટલે સોર્સ વોલ્ટેજ આપીએ છીએ, જે બેઝિકલી આપણો એસી છે. એ સોર્સ વોલ્ટેજ જેના થ્રુ આપીએ છીએ એ ડિવાઇસનો પોતાનો ઇન્ટરનલ અવરોધ આરએસ કહેવાશે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું કે આરએસ એ ડિવાઇસ સાથે જોડેલો, અથવા તો આપણે સિમ્પલ કહીએ કે સર્કિટનો અવરોધ નથી. આરએસ એ બેઝિકલી તમે ઇનપુટ આપવા માટે જેનો ઉપયોગ કરો છો, ધારો કે આપણે એએફઓ નો ઉપયોગ કરીએ, ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર, તો આરએસ એ ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરનો ઇન્ટરનલ અવરોધ છે. એટલે ટૂંકમાં આ આખો પરિપથ અથવા તો આપણે આ બંને એક જ ડિવાઇસ છે એવું સમજીએ. આરએસ એ આ પરિપથનું કોઈ સભ્ય નથી. આપણે વીસીસી વોલ્ટેજ કલેક્ટરના આપીએ છીએ અને આપણને ખ્યાલ છે કે ડાયરેક્ટ વોલ્ટેજ આપીએ તો કરંટ કંટ્રોલ કરી શકાય નહીં, એટલે કરંટ કંટ્રોલ કરવા માટે વચ્ચે આપણે શું મૂકવું પડશે? આરસી અવરોધ મૂકવો પડશે. તો આ આપણો એક સામાન્ય પરિપથ છે, એમીટર બાયસ પરિપથ છે. હવે આપણે આગળ જે સમીકરણો ભણ્યા હતા એ સમીકરણોનો અહીંયા આપણે ઉલ્લેખ કરી અને આપણે આ પરિપથ માટેનો કરંટ ગેઇન શોધીશું. તો સૌથી પહેલા આપણે જોયું હતું કે આ આપણો કોમન એમીટર પરિપથ છે. કોમન એમીટર પરિપથ હોવાથી ઇનપુટ હંમેશા ક્યાં આપવામાં આવે છે? બેઝમાં. આઉટપુટ હંમેશા ક્યાં આપવામાં આવે છે? કલેક્ટરમાં. એટલે કે ટૂંકમાં કલેક્ટર એ આપણો આઉટપુટ ટર્મિનલ છે. કોમન એમીટર કન્ફિગ્યુરેશનનું સૌથી ઇમ્પોર્ટન્સ પાર્ટ એ છે કે તમે ઇનપુટમાં જે સિગ્નલ આપો છો એના કરતાં આઉટપુટમાં તમને જે સિગ્નલ મળે છે એ સિગ્નલ આપણું ધારો કે તમે ઇનપુટમાં આ પ્રમાણે કંઈક સિગ્નલ આપો છો તો તમને જે આઉટપુટમાં સિગ્નલ મળશે એ એનાથી એક્ઝેક્ટ ઉલટું 180 ડિગ્રી કળા તફાવત સાથે મળશે. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે ઇનપુટમાં ધારો કે તમે 5 વોલ્ટ આપ્યા છે તો આઉટપુટની અંદર જે તમને વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ માઇનસમાં મળશે. અને જો તમે અહીંયા માઇનસ વોલ્ટેજ આપશો તો આઉટપુટમાં જે મળશે એ પ્લસમાં મળશે. એટલે ટૂંકમાં એની નિશાની બદલાઈ જશે, વોલ્ટેજની સાઇન બદલાઈ જશે. તો હવે આ પરિપથ માટે જો આપણે કરંટ ગેઇન એટલે કે AIE શોધવાનો હોય તો એ ગેઇન માટે છે, I એટલે કરંટ અને E એટલે કોમન એમીટર કન્ફિગ્યુરેશન. તો ટૂંકમાં AIE નો મતલબ થશે કોમન એમીટર કન્ફિગ્યુરેશન માટેનો કરંટ ગેઇન. જો આપણે શોધીએ તો સિમ્પલ, આઉટપુટ કરંટ ભાગ્યા ઇનપુટ કરંટ. હવે આઉટપુટ કરંટ આપણો શું છે? IC ભાગ્યા ઇનપુટ કરંટ આપણો શું થશે? IB. તો આપણું સમીકરણ થશે IC ભાગ્યા IB. અને ખાસ કે આપણે કોમન એમીટર કન્ફિગ્યુરેશન વાપરેલું હોવાથી અહીંયા નિશાની શું આવશે? માઇનસ. જે કંઈ આપણે ઇનપુટમાં આપીશું એનાથી ઉલટું મળશે આપણને આઉટપુટની અંદર. તો આપણું આના ઉપરથી I સમીકરણ થશે IC બરાબર -AIE ઇન્ટુ IB. આ સમીકરણ પરથી આપણે IC નું મૂલ્ય શોધીએ તો IB અહીંયા ગુણાકારમાં જશે અને આ માઇનસ નિશાની હું આ બાજુ કરું તો IC ઇઝ ઇક્વલ ટુ -AIE IB. આ આપણું સમીકરણ નંબર 1 થશે. હવે આપણે આરઈ અવરોધમાંથી પસાર થતો કરંટ, આ અવરોધમાં કેટલો કરંટ પસાર થાય છે શોધીએ. જો કે આપણે અહીંયા લખ્યો છે પણ આ ક્યાંથી આવ્યો તો આપણે એનું સમીકરણ મેળવ્યું. તો હવે આપણને ખ્યાલ છે કિર્ચોફનો પ્રથમ નિયમ આપણે જોયેલો, વિદ્યુત પ્રવાહનો, કરંટનો નિયમ. એવું કહેતો હતો કે કોઈ પણ જંકશન ઉપર
અંદર આવતા કરંટનો સરવાળો બરાબર બહાર નીકળતા કરંટનો સરવાળો, એટલે ટૂંકમાં ઇનપુટ કરંટનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટનો સરવાળો. તો હવે આપણે કિર્ચોફનો નિયમ આ જંક્શન ઉપર લાગુ કરીએ તો આપણને ખ્યાલ છે ઇનપુટની અંદર આવતા કરંટ, આ જંક્શનની અંદર આવતા કરંટો કયા છે? આઈબી અને આઈસી. જ્યારે બહાર નીકળતો કરંટ શું છે? આઈ. તો કિર્ચોફનો નિયમ લાગુ કરીએ તો આપણે કહી શકીએ કે આઈ બરાબર, આઈ એટલે બહાર નીકળતો કરંટ, ઇઝ ઇક્વલ ટુ ઇનપુટની અંદર આવતા કરંટો એટલે કે આઈબી પ્લસ આઈસી. સિમિલરલી આપણે કહી શકીએ તો આઈબી અને આ આપણો આઈબી અહીંયા લખી દીધો અને આઈસી ની જગ્યાએ આપણે આ સમીકરણ ઉપરથી લખી શકીએ માઇનસ એ આઈ ઇન્ટુ આઈબી. એટલે ટૂંકમાં આપણું સમીકરણ થશે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી માઇનસ એઆઈ આઈબી. અગેન આ બંનેમાંથી આઈબી કોમન કાઢીએ તો આપણને મળશે આઈ ઇઝ ઇક્વલ ટુ, હું આઈબી કોમન કાઢું તો 1 માઇનસ એઆઈ. તો અહીંયા આપણે આઈ જે આપણો આઈ કરંટ છે, એમીટર કરંટ છે, એનું એકચ્યુઅલ મૂલ્ય કેટલું મળશે? 1 માઇનસ એઆઈ આઈબી. તો હવે આપણે આપણા ત્રણે કરંટના મૂલ્યો આપણને મળી ગયા. આ છે આઈબી, આ છે આઈસી અને એમીટરની અંદર મળતો કરંટ આપણો છે 1 માઇનસ એઆઈ આઈબી. હવે આપણે અગેન આ સર્કિટનો ઉપયોગ કરી અને આપણે એમીટર અવરોધ આરઈ, એટલે કે આપણે અવરોધ ક્યાં જોડ્યો છે? એમીટરમાં. પણ હવે એની બેઝ અને કલેક્ટરમાં શું અસર થાય છે એ પણ શોધવી પડશે. કે તમે આ અવરોધ એમીટરમાં જોડ્યો છે તો બેઝની અંદર અવરોધના મૂલ્યમાં શું ફરક પડે છે અને કલેક્ટરની અંદર અવરોધના મૂલ્યમાં શું ફરક પડે છે, એટલે કે એની અસર શું થશે આપણે શોધીએ. આ બંને સમીકરણો આપણે સાબિત કરી દીધા છે. આઈસી બરાબર માઇનસ એઆઈ આઈબી અને આઈ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એઆઈ આઈબી, જે સમીકરણ 1 અને સમીકરણ 3 હતું. હવે આપણે આરઈ અવરોધને એમીટર દૂર કરી ઇનપુટ અને આઉટપુટ ભાગમાં વિભાજિત કરતા, એટલે ટૂંકમાં જે આરઈ અવરોધ આપણો છે, એમીટર અવરોધ છે, એની અસર ઇનપુટ એટલે કે બેઝમાં અને આઉટપુટ એટલે કે કલેક્ટરમાં શું થશે આપણે જોઈએ. તો આપણે પ્રમાણે અહીંયાથી આરઈ અવરોધ મેં દૂર કરી દીધો. આ અવરોધ દૂર કરવાથી એની જે અસરો છે, એટલે કે ટૂંકમાં બેઝની અંદર એની અસર શું થશે અને કલેક્ટરની અંદર એની અસર શું થશે એ આપણે સમજીએ અથવા તેના સમીકરણો મેળવીએ. તો હવે આપણે આ સમીકરણના ઉપયોગ કરી અને અહીં મળતો અવરોધ અને અહીં મળતો અવરોધના મૂલ્યો શોધવાના થશે. તો પહેલા આપણે આરબી નું મૂલ્ય શોધીએ અને પછી એની આરસી ની અંદર થતી અસર એટલે કે આરસી નું મૂલ્ય શોધીએ. અહીં આપણે ઇક્વેશન મેળવેલું છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એઆઈ આઈબી. સમીકરણ 3 આપણે લખ્યું. હવે આપણને ઓમનો નિયમ ખ્યાલ છે. ઓમનો નિયમ આપણને બેઝિકલી શું કહે છે? તો ઓમનો નિયમ છે આપણો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. આ આપણો ઓમનો નિયમ છે. V ઇઝ ઇક્વલ ટુ આઈ આર. તો તમને ખ્યાલ આવી જશે સિમ્પલી કે આઈ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? અહીંયા V ભાગ્યા આર. આઈ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે V ભાગ્યા આર. હવે આપણે આ જે આઈ છે એ આઈ ની જગ્યાએ આપણે અહીંયા આઈ ની જગ્યાએ આપણે આ સમીકરણ એટલે કે આપણે V ભાગ્યા આર લખી શકીએ. તો આઈ એની જગ્યાએ V ભાગ્યા આર શું થશે? VE ભાગ્યા RE. પણ V આપણો છે ને, V એ શું છે? બેઝિકલી અહીં આપવામાં આવતો ડીસી વોલ્ટેજ, અને ડીસી વોલ્ટેજ એ આપણે ક્યાંથી આપીએ છીએ? VCC. એટલે ટૂંકમાં આપણા આખા પરિપથ માટે એક જ ડીસી વોલ્ટેજ છે અને એ છે VCC. તો અહીંયા આપણે આઈ ની જગ્યાએ લખી શકીએ VCC ભાગ્યા RE. અહીં આપણે લખી શકીએ VCC ભાગ્યા RE અને અહીં આપણે લખી શકીએ VCC ભાગ્યા RB. હવે બંને બાજુથી VCC ઉડી જશે. અહીં આપણે લખી શકીએ VCC ભાગ્યા RB. અહીંયા હું ફરી લખી બતાવું તમને. અહીં આપણે લખી શકીએ
વીસીસી ભાગ્યા આરબી સોરી અહીંયા આપણો આર ઈ થશે, વીસીસી ભાગ્યા આર ઈ, અને અહીં આપણે લખી શકીએ વીસીસી ભાગ્યા આરબી. વીસીસી ભાગ્યા આરબી. બંને બાજુથી વી વી ઉડી જશે એટલે અહીંયા વધશે 1/r/v. અહીંયા આપણે આ પણ વી જતો રહેશે અને અહીંથી આપણે આ પણ વી દૂર કરી શકીએ. તો અહીંયા થશે 1/r/b re અને અહીં થશે 1/r/b. હવે આ ભાગ્યામાં છે એનું આ બાજુ લઈ જાઉં તો અહીંયા આવી જશે, તો આ આપણો થઈ જશે rb, અને આ re જે અહીં ભાગ્યામાં છે એનું આ બાજુ લઈ જાઉં તો આ થશે. એટલે કે આપણું સમીકરણ મળશે rb બરાબર 1 - ai re. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે બેઝમાં જે એની અસર છે એ અસર આપણને આ પ્રમાણે મળશે કે બેઝમાં જે આપણો આરબી છે જે અહીંયા આપણે દર્શાવેલું છે ક્વેશ્ચનમાં, તો આરબી એ બેઝિકલી આપણને કેટલો મળશે 1 - ai re. તો આપણો થઈ ગયો 1 - ai re. સિમિલરલી આપણે આરસીમાં એની અસર શોધવાની છે એટલે આપણે એવું સમીકરણ મેળવવાનું છે કે જેમાં આઈ અને આઈ હોય. તો એ સમીકરણ મેળવવા માટે આપણે આપણા જૂના સમીકરણો યુઝ કરીએ. IC = -AIE-IB સમીકરણ 1 ઉપરથી આપણે લખ્યું છે, જે અહીંયા સમીકરણ 1 દર્શાવેલું છે. પછી આપણે સમીકરણ 3 ઉપરથી IB નું મૂલ્ય, એટલે કે આ સમીકરણ ઉપરથી IB થશે IE ભાગ્યા 1 - AI. તો આ કિંમત આપણે આની અંદર મૂકી લઈએ તો આપણું IC થશે AIE એમના એમ રહેશે, આપણો AIE એમના એમ રહેશે, અને IB ની જગ્યાએ આપણે શું લખી શકીએ IE upon 1 - AI, અને માઇનસ નિશાની એમના એમ રહેશે. હવે આ સમીકરણને થોડું સાદું રૂપ આપી દઈએ એટલે સિમ્પલી આપણે AIE અને 1 - AI ને ભેગો કરી દઈએ તો આપણું થઈ જશે IE. ટૂંકમાં આપણે આવું સમીકરણ જોઈએ છે કે આપણે IC અને IE હોય. હવે આપણે અગેન IE ને કરતા બનાવીએ તો આ અહીંયા ગુણાકારમાં જશે અને AIE અહીંયા ભાગાકારમાં જશે, એટલે કે આપણને આવું સમીકરણ મળશે. સિમિલરલી આપણે આ જ પ્રમાણે રૂલ્સ અહીંયા લાગુ કરીએ. અહીંયા V ભાગ્યા RE અને અહીંયા V ભાગ્યા RC. V ઉડી જશે, RC અહીંયા જાય, RE અહીંયા જાય, તો આપણને ફાઇનલી સમીકરણ મળશે RC = AIE - 1/AIE RE, જે આપણો અહીંનો અવરોધ મળશે. તો આપણો અવરોધ આ પ્રમાણે મળશે AIE - 1 A ભાગ્યા AIE × RE, જે આપણો કલેક્ટરની અંદર RE ની અસર મળશે. આપણે અહીંયા જોયું બંને સમીકરણ RB એમાં પણ RE ની અસર છે અને આપણા RC એની અંદર પણ આપણને RE ની અસર મળશે. એટલે જે એમીટર આપણે અવરોધ એમીટરમાં લગાવીએ છીએ એ અવરોધની બેઝ અને કલેક્ટરમાં આ પ્રમાણે અસરો મળશે. હવે આપણે ફાઇનલી આપણું કરંટ ગેઇનનું સમીકરણ મેળવીએ. તો કરંટ ગેઇનનું સમીકરણ AIE નું આપણે આગળના સેમિસ્ટરમાં એટલે કે સેમિસ્ટર 3 ની અંદર ભણીને આવેલા છીએ, અને સમીકરણ આપણે અહીંયા સીધું લખીશું, એ મેળવીશું નહીં, એ આપણે સીધું લખીશું. એટલે કે H પેરામીટરમાં કોમન એમીટર કન્ફિગ્યુરેશન માટેનો કરંટ ગેઇનનું સમીકરણ નીચે મુજબ મળશે. આપણે જે આકૃતિ હતી અને આપણું સમીકરણ રહેશે, જે આપણે ઓલરેડી સેમિસ્ટર 3માં સાબિત કરેલું છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે RL એક અવરોધ છે RL. તો RL એ શું છે? લોડ અવરોધ, જે હંમેશા ક્યાં મળે આપણને? આઉટપુટમાં. તો અહીંયા આપણો લોડ અવરોધ એ બે અવરોધનું ભેગું કોમ્બિનેશન છે આઉટપુટમાં, કારણ કે આપણને બે અવરોધ મળે છે, એટલે કે બે અવરોધનું ભેગું કોમ્બિનેશન છે. કેવું કોમ્બિનેશન છે? તો સિરીઝ. બેઝિકલી આ બંનેનું સિરીઝ કોમ્બિનેશન છે. અને તમને ખ્યાલ છે કે સિરીઝ કોમ્બિનેશન હંમેશા કઈ રીતે મેળવાય? બંનેનો સરવાળો. R1 અને R2 ને સિરીઝમાં જોડીએ તો એનો સમતુલ્ય અવરોધ R બરાબર R1 + R2. તો આ સિરીઝ કોમ્બિનેશન હોવાથી એ બંનેનો સરવાળો મળશે. એટલે ઉપરના પરિપથ પરથી મળતો લોડ અવરોધ એ આઉટપુટમાં રહેલા બે અવરોધનો સરવાળો છે. RL બરાબર RC + AIE - 1/AIE અને RE. અને આ કિંમત આપણે સમીકરણ 4 ની અંદર પાછી મૂકીએ તો આપણને મળતો કરંટ ગેઇન થશે -HFE 1 + HOE RC + AIE - 1 AIE RE. આ આપણું
બેઝિકલી RL છે, લોડ અવરોધ, જે આઉટપુટના અવરોધનું સિરીઝ કોમ્બિનેશન છે. હવે આને બસ ખાલી આપણે સાદું રૂપ આપીએ તો એક બે સાદું રૂપ આપ્યા પછી આપણને આપણો ફાઇનલી કરંટ ગેઇન મળી જશે. આ સાદું રૂપ તમે ઇઝીલી આપી શકો છો, મટીરિયલમાં પણ અવેલેબલ છે. તો આપણને આપણો કરંટ ગેઇનનું મૂલ્ય AIE આ પ્રમાણે મળી જશે. ધેટ ઇઝ HOE RE માઇનસ HFE 1 પ્લસ HOE કૌંસમાં RC પ્લસ RE. તો આપણું કોમ્બિનેશન મળશે. તો આ પ્રમાણે આપણે જો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય એમીટર અવરોધ RE સાથે કોમન એમીટર એમ્પ્લીફાયર સમજાવો, તો આપણે ફાઇનલી એમ્પ્લીફાયર છે એટલે આપણે એનો ગેઇન મેળવવાનો છે, કરંટ ગેઇન, અને આપણા કરંટ ગેઇનનું સમીકરણ મળશે. તો અહીં સુધી આપણે લખવાનું રહેશે. હવે મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે ઓછી આવૃત્તિવાળા કોમન એમીટર એમ્પ્લીફાયરમાં એમીટર બાયપાસ કેપેસિટરની અસર સમજાવો. પહેલા પ્રશ્નમાં આપણે જોયું કે આપણે એમીટર બાયપાસ અવરોધ એટલે કે RE ની અસર સમજાઈ હતી. હવે આપણે બીજા પ્રશ્નમાં જોઈએ એમીટર બાયપાસ કેપેસિટરની અસર. ટૂંકમાં આપણે આગળના પ્રશ્નમાં જોયું કે RE એમીટરની અંદર જે અવરોધ જોડ્યો છે એની અસર શું થાય છે. હવે આપણે જોઈશું કે એમીટરની અંદર જે કેપેસિટર જોડીએ છીએ એની અસર શું થાય છે. તો આપણે જે આગળ ડિસ્કસ કરી હતી એ જ છે કે ક્યુ પોઈન્ટ ટ્રાન્ઝિસ્ટરના બધા જ પેરામીટર્સ તાપમાન અને ક્યુ પોઈન્ટ પર આધારિત છે. તાપમાન બદલાય છે એટલા માટે એની સ્થિરતા બદલાય છે, સ્થિરતા મળતી નથી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમીટર બાયસિંગ અથવા તો વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસિંગ કરવામાં આવે છે. એમીટર બાયસિંગમાં ઋણ આપણો કોમન એમીટર છે એટલે ઋણ ફીડબેક મળતો હોવાથી એની સ્થિરતા અને વોલ્ટેજ ગેઇન બંને સ્થિર રહે છે. આ આપણી સિમ્પલ અને સાદી કહી શકીએ કે વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસની આકૃતિ છે, પરિપથ છે. વોલ્ટેજ ડિવાઈડર આપણને R1 અને R2 થ્રુ મળે છે અને આ આપણો એમીટર અવરોધ છે. આ ત્રણ ભેગા મળીને જે બાયસ પ્રોવાઈડ કરે એને કહેવાય વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસ. CB આપણે અહીંયા એટલા માટે મૂક્યો છે કે અહીંથી જે AC આવે છે કદાચ ભૂલથી એની અંદર DC કમ્પોનન્ટ્સ હોય તો આપણે આ કેપેસિટર દ્વારા એ DC કમ્પોનન્ટ્સને રોકી શકીએ, બ્લોક કરી શકીએ. અહીંયા આપણે CC એટલા માટે મૂકેલો છે કે આપણને જે AC ઇનપુટ મળ્યો છે એનો આઉટપુટ આપણને AC મળશે, પણ અહીંયા VCC થી જોડાણ હોવાથી વધારાના જે DC કમ્પોનન્ટ્સ આઉટપુટમાં આવશે એ DC કમ્પોનન્ટ્સને આપણે CC થ્રુ બ્લોક કરી શકીએ. અને સિમિલરલી જે DC કમ્પોનન્ટ્સ અથવા તો DC પ્રવાહ વધારાનો જે જનરેટ થાય છે એ RE અવરોધ થ્રુ બાયપાસ થાય છે, અને જો વધારાનો AC પ્રવાહ જનરેટ થાય તો એ કોના થ્રુ બાયપાસ થશે? કેપેસિટર થ્રુ બાયપાસ થશે. એટલે કેપેસિટર એ AC નું વહન કરી શકે, AC નું વહન કરે છે જ્યારે DC ને બ્લોક કરે છે. તો જો અહીંયા AC અને DC બંને આવશે તો AC કેપેસિટર થ્રુ બાયપાસ થશે અને DC આ અવરોધ થ્રુ બાયપાસ થશે. આમાં બધાના કામ આ છે અને આ પ્રમાણે વર્કિંગ કરે છે. હવે આપણે આ પરિપથનો ઇક્વિવેલન્ટ હાઇબ્રિડ પરિપથ લઈએ અને એમાં જે પેરામીટર્સને આપણે દૂર કરી શકીએ એ પેરામીટર્સ દૂર કરીએ. હાઇબ્રિડ પરિપથ મેળવવા માટે આપણે સેમિસ્ટર 3 ની અંદર જોયું હતું કે જેટલા પેરામીટર્સ આપણે નેગ્લેક્ટ કરી શકીએ એટલા દૂર કરવા, જેથી કરીને આપણને એકદમ નાનો અને સાદો સમતુલ્ય પરિપથ મળે. તો આપણો મૂળભૂત પરિપથ છે વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસનું. હવે આની અંદર આપણે શું શું દૂર કરી શકીએ? તો સિમ્પલી R1 R2 અને CB અને CC ને આપણે દૂર કરી શકીએ. આપણે અહીંયા જાણીએ છીએ કે આપણે અહીંયા AFO જ મૂકેલો છે, AC જનરેટર જ છે એટલે અહીંયા DC કમ્પોનન્ટ્સ આવવાના નથી, એટલે આપણે આની જરૂર નથી, આને આપણે અવગણી શકીએ. સિમિલરલી આઉટપુટ આપણને AC જ મળશે, DC નહીં મળે એ કન્ડિશન સાથે આપણે CC ને પણ અવગણી શકીએ. R1 અને R2 કોઈ ફિક્સ મૂલ્ય રાખી અને તાપમાનમાં એની અસર થતી નથી. તાપમાન વધતા અવરોધોના મૂલ્યમાં બહુ મોટો ફેરફાર થતો નથી,
એટલે એને પણ આપણે અવગણી શકીએ. તો આ 4 પેરામીટર્સ અવગણી અને આપણે એને ઇક્વિવેલન્ટ હાઇબ્રિડ પેરામીટર દોરીએ તો આ પ્રમાણે થશે. આપણે VSRS ઇનપુટ ઇમ્પિડન્સ આપણો HIE, જેને બીજી રીતે RE પણ કહેવાશે, ખાસ ધ્યાન રાખવું, આને આપણે RE પણ કહી શકીએ. RI આપણો ઇનપુટ અવરોધ, એને આપણે બીજી ભાષામાં જો આપણે કહેવું હોય તો આપણે એને RE પણ કહી શકશું. આપણો RE પણ થશે. આઉટપુટની અંદર એ જ પ્રમાણે આપણે જોઈએ તો આઉટપુટ કરંટ સોર્સ આપણો IC છે. IC નું મૂલ્ય મેળવવા માટે આપણને ખ્યાલ છે HFE એ બેઝિકલી શું છે? તો HFE ઇઝ ઇક્વલ ટુ IC ભાગ્યા IB છે અને એના ઉપરથી આપણને IC મળશે. HFE એ શું છે આપણો? IC ભાગ્યા IB અને IC આપણને મળશે HFE IB. એટલે આપણો કરંટ સોર્સ IC એ બેઝિકલી શું છે? HFE IB છે. આ આપણો RC છે, જે આપણે વોલ્ટેજ આપીએ છીએ કલેક્ટરને, એ આપણા RE અને CE છે. ઇનપુટ અવરોધ આપણો આ થશે, એટલે કે VS એ આપણો મૂળભૂત ઇનપુટ અવરોધ છે અને આપણને આઉટપુટ અવરોધ એ RC ના પેરેલલ મળશે, જે આપણો ફાઇનલ આઉટપુટ કહેવાશે. આપણું કામ છે વોલ્ટેજ ગેઇન શોધવું, એટલે કે VO ભાગ્યા VI, મતલબ કે VO ભાગ્યા VS નું મૂલ્ય શોધવું. એ શોધીએ તો આપણે કહી શકીએ કે આપણે આ પ્રશ્ન પૂરો કરી લીધો છે. તો એ શોધવા માટે આપણે જે સ્ટેપની જરૂર છે એ પરફોર્મ કરતા જઈએ. આપણો ઇક્વિવેલન્ટ પરિપથ છે, આપણને ખ્યાલ છે. ઇનપુટ ઇમ્પિડન્સ એ બેઝિકલી શું છે? VI ભાગ્યા IE. ઇમ્પિડન્સ અવરોધ, ઇનપુટ અવરોધ, તો ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ કરંટ. સિમિલરલી HFE ફોરવર્ડ કરંટ ગેઇન, એ આપણને ખ્યાલ છે આઉટપુટ કરંટ ભાગ્યા ઇનપુટ કરંટ. આપણા કિસ્સામાં આઉટપુટ કરંટ છે IC અને ઇનપુટ કરંટ છે IB. એ જ પ્રમાણે ઉપરની આકૃતિ ઉપરથી જો આઉટપુટ વોલ્ટેજ મેળવીએ તો આઉટપુટ વોલ્ટેજ એ શું થશે? તો V ઇઝ ઇક્વલ ટુ IR. અહીં આપણો I શું છે? IC કલેક્ટર છે એટલા માટે IC, અને R શું છે? RC. તો V ઇઝ ઇક્વલ ટુ IC ઇન્ટુ RC. પણ IC એ શું છે આપણો? HFE IB. તો ટૂંકમાં આપણો આઉટપુટ વોલ્ટેજ થશે HFE IB ઇન્ટુ RC. આ બંનેનો ગુણાકાર I ઇન્ટુ C. અને અહીંયા આપણું કોમન એમિટર કન્ફિગ્યુરેશન છે, અગેન એના માટે આપણે નેગેટિવ સાઇન મૂકીશું. તો VO ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE IB ઇન્ટુ RC થશે. બેઝ કરંટ આપણને ખ્યાલ છે, બેઝ કરંટ એટલે બેઝમાંથી પસાર થતો કરંટ, જે બેઝિકલી આપણું ઇનપુટ કરંટ છે. તો બેઝ કરંટ IB ઇઝ ઇક્વલ ટુ VS, કારણ કે વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ શું છે? VS, અને ભાગ્યા આપણા કુલ ઇનપુટ અવરોધ. VS ભાગ્યા આપણો કુલ ઇનપુટ અવરોધ થશે. કુલ ઇનપુટ અવરોધ એ શું છે? તો આપણો RS અને HIE નું ભેગું કોમ્બિનેશન. અને આપણને ખ્યાલ છે કે HIE એ બેઝિકલી RI પણ છે, એને આપણે બીજી ભાષામાં RI ઇનપુટ અવરોધ પણ કહીએ. તો કુલ અવરોધ આપણો મળશે RS પ્લસ HIE અથવા તો RS પ્લસ RE, જે આપણે અહીંયા લીધો. IB ઇઝ ઇક્વલ ટુ VS અપન RS પ્લસ RE થશે, RS પ્લસ RI થશે. અગેન આપણે એના પેરામીટર ફરી લખી દઈએ. તો આપણો પરિપથ છે અને આપણે IB શોધ્યો VS ભાગ્યા RS પ્લસ RI. હવે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીએ તો RE અને CE આ બંનેનું ભેગો, જેમ આપણો ઇનપુટ ઇમ્પિડન્સ છે HI, આઉટપુટ એ એડમિટન્સ છે આપણો HOE, એમ આપણે અહીંયા એમિટર ભાગમાં પણ R અને C નું કોમ્બિનેશન છે. અને R અને C નું કોમ્બિનેશન ભેગું થઈને આપણને શું પ્રોડ્યુસ કરી આપે? ઇમ્પિડન્સ. તો એમિટર ભાગનો ઇમ્પિડન્સ ધારો કે ZD હોય તો, એટલે કે એમિટર ઇમ્પિડન્સ જો ZD હોય તો એ ZD ની અસર ઇનપુટમાં અને આઉટપુટ બંનેની અંદર આવશે. તો જેની ઇનપુટમાં અસર આવે છે એનું સમીકરણ આપણે ઓલરેડી મેળવી દીધું છે. ઇનપુટની અંદર જે અસર આવશે શેમાં આવશે? HIE માં. HIE મતલબ કે RI માં. તો એનો RI આપણો થશે HIE, આ તો હતું જ, પ્લસ વધારાની જે અસર આવી આપણી ZD ની એ છે 1 પ્લસ HFE ZD, જે આપણે અગેન સેમિસ્ટર 3 ની અંદર આ સમીકરણ મેળવી લીધું. હવે આપણે ખ્યાલ છે ZD એ શું છે? તો ZD એમિટરમાં રહેલા અવરોધ અને એમિટરમાં રહેલા કેપેસિટરનું કોમ્બિનેશન છે.
અવરોધ અને કેપેસિટરનું કોમ્બિનેશન. તો અવરોધ તો ઠીક છે, પણ કેપેસિટરનો અવરોધ શું થશે? કેપેસિટરનો ઇમ્પિડન્સ, તો એ ઇમ્પિડન્સ જે ઓમેગા સી. આપણને ખ્યાલ છે કોઈ પણ કેપેસિટર હોય તો એનું ઇમ્પિડન્સ શોધવા માટેનું સમીકરણ છે જે ઓમેગા સી, જ્યાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, કારણ કે આ આવૃત્તિ ઉપર આધારિત પેરામીટર છે. તો આપણો જેડીમાં આપણને મળશે RE ડિવાઇડેડ બાય 1 પ્લસ જે ઓમેગા RE CE, આ બંનેનું ભેગું કોમ્બિનેશન. સમીકરણ 4 માંથી જેડીની કિંમત આપણે સમીકરણ 3 ની અંદર મૂકીએ તો આપણને RI નું મૂલ્ય મળશે HI 1 પ્લસ HFE, જેડીની જગ્યાએ આપણે મૂકીએ RE 1 પ્લસ જે ઓમેગા RE CE. અગેન આપણે RI ની કિંમત એટલે કે આ જે મળે છે એ આપણે સમીકરણ 2 માં મૂકીશું એટલે આપણને IB મળશે. તો આપણને IB મળશે, RI ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું. તો આ કિંમત સમીકરણ 2 માં મૂકતા આપણને IB મળશે VS અપન RS પ્લસ RI ની જગ્યાએ આપણે આખી કિંમત મૂકી દઈશું 1 પ્લસ HFE RE 1 પ્લસ જે ઓમેગા RE CE. અગેન જે આપણને IB મળ્યો આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીશું અહીંયા. તો અહીંયા આપણને VO ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE RC અને IB ની જગ્યાએ શું મૂકવાનું? આખે આખું સમીકરણ. તો એ સમીકરણ આપણું આ પ્રમાણે થઈ જશે, માઇનસ HFE IB ની જગ્યાએ VS અપન RS પ્લસ HI 1 પ્લસ HFE RE અપન 1 પ્લસ જે ઓમેગા RE CE ઇન્ટુ RC. તો આ પ્રમાણે મળશે. હવે આપણને જે આપણો મેઇન ઉદ્દેશ છે એ છે કે આપણો વોલ્ટેજ ગેઇન શોધવો. વોલ્ટેજ ગેઇન મતલબ આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ. તો આઉટપુટ વોલ્ટેજ VO છે અને ઇનપુટ વોલ્ટેજ શું છે? VS. તો આપણે VO ભાગ્યા VS કરીએ એટલે આપણને શું મળશે? વોલ્ટેજ ગેઇન. તો આપણે વોલ્ટેજ ગેઇન શોધવા માટે કંઈ જ કરવાનું નથી, ફક્ત ખાલી આપણે શું કરવાનું છે? VO આ VS ને ભાગ્યામાં લઈ લઈએ તો આપણો માઇનસ HFE RC, VS નીકળી ગયો એટલે માઇનસ HFE RC અપન RS પ્લસ HI પ્લસ 1 પ્લસ જે HFE RE અપન 1 પ્લસ જે ઓમેગા RE CE. આ જે આપણને વોલ્ટેજ ગેઇન મળ્યો એ આપણને લો ફ્રીક્વન્સી માટે મળ્યો, ઓછી આવૃત્તિ માટે. જો આપણે આવૃત્તિનું મૂલ્ય વધારીએ, ધારો કે મીડિયમ અને હાઈ ફ્રીક્વન્સી ઉપર જઈએ તો આવૃત્તિનું મૂલ્ય ખૂબ વધારે મળે. જો આવૃત્તિનું મૂલ્ય ખૂબ વધારે મળે તો આપણે કહી શકીએ કે આ પેરામીટર, ધારો કે ખૂબ વધારે મતલબ કે ઇન્ફિનિટિવ છે, તો જો આવૃત્તિ આપણી ઇન્ફિનિટિવ હોય તો આપણે કહી શકીએ કે આ જે પેરામીટર આપણને મળે છે એ પેરામીટર એટલે કે આપણી જો આવૃત્તિ આપણી આ ઇન્ફિનિટિવ હોય તો આપણને જે પેરામીટર આ મળ્યો નીચેનો ભાગાકાર એ કેવો મળશે? ઇન્ફિનિટી. આપણે જોયું પ્રમાણે વોલ્ટેજ ગેઇન લો ફ્રીક્વન્સી અને મીડિયમ ફ્રીક્વન્સીની વાત કરીએ તો આપણને જે ઓમેગાનું મૂલ્ય ઇન્ફિનિટિવ લઈએ તો આખો નીચેનો ભાગ થઈ જશે ઇન્ફિનિટિવ. કોઈ પણ વસ્તુ ભાગ્યા ઇન્ફિનિટિવ એટલે જવાબ શું થઈ જશે? 0. તો આપણે આ પદને શું ગણી શકીએ? અવગણી શકીએ. તો આને અવગણતા આપણું સમીકરણ શું થશે? તો મીડિયમ ફ્રીક્વન્સીએ અથવા તો આપણી હાઈ ફ્રીક્વન્સીએ મળતું સમીકરણ આપણું આ પ્રમાણે થશે. વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ આપણો જે વોલ્ટેજ ગેઇન મળે છે એ આ પ્રમાણે મળશે. વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ VO ભાગ્યા VS ઇઝ ઇક્વલ ટુ આ પદ અવગણતા માઇનસ HFE RC અપન RS પ્લસ HIE મળશે. આ મીડિયમ એન્ડ હાઈ ફ્રીક્વન્સી આપણને આ પ્રમાણે મળશે, જ્યારે લો ફ્રીક્વન્સી આપણને આ પ્રમાણે મળશે. તો આપણે આ રીતે વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય શોધી શકીએ. ટૂંકમાં આપણે આ પ્રશ્નની અંદર બસ કરવાનું શું છે? ઇક્વેશન આપણે લીધું, એ ઇક્વેશનની કિંમતો એકબીજાના ઇક્વેશનમાં એડ કરતા કે આપણે અહીંયા જોયું એ પ્રમાણે કે આપણે સૌથી પહેલાં શરૂઆત કરી આ પ્રમાણે આકૃતિ દોરી, એ આકૃતિ ઉપરથી આપણે એનો ઇક્વિવેલન્ટ પેરામીટર શોધ્યો. આપણે ઇક્વિવેલન્ટ પેરામીટર શોધ્યો, ઇક્વિવેલન્ટ પેરામીટર ઉપરથી આપણે આઉટપુટ વોલ્ટેજનું સમીકરણ મેળવ્યું. આઉટપુટ વોલ્ટેજના સમીકરણની અંદર આપણે બેઝનું સમીકરણ, ઇનપુટ કરંટનું સમીકરણ લીધું. હવે આપણે જેડીનું મૂલ્ય શોધી અને જેડીનું મૂલ્ય આપણે ઇનપુટની અંદર RI અંદર મૂક્યું. અગેન RIનું મૂલ્ય આપણે IBની અંદર મૂક્યું. IBનું મૂલ્ય અગેન આપણે આપણા આઉટપુટ વોલ્ટેજના સમીકરણમાં મૂકી
અને આપણે ફાઇનલી વોલ્ટેજ ગેઇનનું સમીકરણ મેળવી લીધું. તો આટલું કરવાથી આપણો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થશે. તો અહીં આપણે લેક્ચર 2 પૂરું કરીએ છીએ. અગેન તમને જે સમજણ ના પડે તમારે નોટબુકમાં લખી રાખવાનું રહેશે. જ્યારે આપણે મળીશું ત્યારે તમારા ક્વેશ્ચન આપણે દૂર કરીશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હવે મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, ઓછી આવૃત્તિવાળા કોમન એમિટર એમ્પ્લીફાયરમાં એમિટર બાયપાસ કેપેસિટરની અસર સમજાવો. પહેલા પ્રશ્નમાં આપણે જોયું કે આપણે એમિટર બાયપાસ અવરોધ એટલે કે આરઈની અસર સમજાઈ હતી. હવે આપણે બીજા પ્રશ્નમાં જોઈએ એમિટર બાયપાસ કેપેસિટરની અસર. ટૂંકમાં આપણે આગળના પ્રશ્નમાં જોયું કે આરઈ એમિટરની અંદર જે અવરોધ જોડ્યો છે એની અસર શું થાય છે. હવે આપણે જોઈશું કે એમિટરની અંદર જે કેપેસિટર જોડીએ છીએ એની અસર શું થાય છે. તો આપણે જે આગળ ડિસ્કસ કરી હતી એ જ છે કે ક્યુ પોઈન્ટ ટ્રાન્ઝિસ્ટરના બધા જ પેરામીટર્સ તાપમાન અને ક્યુ પોઈન્ટ પર આધારિત છે. તાપમાન બદલાય છે એટલા માટે એની સ્થિરતા બદલાય છે, સ્થિરતા મળતી નથી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમિટર બાયસિંગ અથવા તો વોલ્ટેજ ડિવાઈડર વિથ એમિટર બાયસિંગ કરવામાં આવે છે. એમિટર બાયસિંગમાં ઋણ આપણો કોમન એમિટર છે એટલે ઋણ ફીડબેક મળતો હોવાથી એની સ્થિરતા અને વોલ્ટેજ ગેઇન બંને સ્થિર રહે છે. આ આપણી સિમ્પલ અને સાદી કહી શકીએ કે વોલ્ટેજ ડિવાઈડર વિથ એમિટર બાયસની આકૃતિ છે, પરિપથ છે. વોલ્ટેજ ડિવાઈડર આપણને R1 અને R2 થ્રુ મળે છે અને આ આપણો એમિટર અવરોધ છે. આ ત્રણ ભેગા મળીને જે બાયસ પ્રોવાઈડ કરે એને કહેવાય વોલ્ટેજ ડિવાઈડર વિથ એમિટર બાયસ. સીબી આપણે અહીંયા એટલા માટે મૂક્યો છે કે અહીંથી જે એસી આવે છે કદાચ ભૂલથી એની અંદર ડીસી કમ્પોનન્ટ્સ હોય તો આપણે આ કેપેસિટર દ્વારા એ ડીસી કમ્પોનન્ટ્સને રોકી શકીએ, બ્લોક કરી શકીએ. અહીંયા આપણે સીસી એટલા માટે મૂકેલો છે કે આપણને જે એસી ઇનપુટ મળ્યો છે એનો આઉટપુટ આપણને એસી મળશે, પણ અહીંયા વીસીસીથી જોડાણ હોવાથી વધારાના જે ડીસી કમ્પોનન્ટ્સ આઉટપુટમાં આવશે એ ડીસી કમ્પોનન્ટ્સને આપણે સીસી થ્રુ બ્લોક કરી શકીએ. અને સિમિલરલી જે ડીસી કમ્પોનન્ટ્સ અથવા તો ડીસી પ્રવાહ વધારાનો જે જનરેટ થાય છે એ આરઈ અવરોધ થ્રુ બાયપાસ થાય છે. અને જો વધારાનો એસી પ્રવાહ જનરેટ થાય તો એ કોના થ્રુ બાયપાસ થશે? કેપેસિટર થ્રુ બાયપાસ થશે. એટલે કેપેસિટર એ એસીનું વહન કરી શકે, એસીનું વહન કરે છે જ્યારે ડીસીને બ્લોક કરે છે. તો જો અહીંયા એસી અને ડીસી બંને આવશે તો એસી કેપેસિટર થ્રુ બાયપાસ થશે અને ડીસી આ અવરોધ થ્રુ બાયપાસ થશે. આમાં બધાના કામ આ છે અને આ પ્રમાણે વર્કિંગ કરે છે. હવે આપણે આ પરિપથનો ઇક્વિવેલન્ટ હાઇબ્રિડ પરિપથ લઈએ અને એમાં જે પેરામીટર્સને આપણે દૂર કરી શકીએ એ પેરામીટર્સ દૂર કરીએ. હાઇબ્રિડ પરિપથ મેળવવા માટે આપણે સેમિસ્ટર 3ની અંદર જોયું હતું કે જેટલા પેરામીટર્સ આપણે નેગ્લેક્ટ કરી શકીએ એટલા દૂર કરવા, જેથી કરીને આપણને એકદમ નાનો અને સાદો સમતુલ્ય પરિપથ મળે. તો આપણો મૂળભૂત પરિપથ છે વોલ્ટેજ ડિવાઈડર વિથ એમિટર બાયસનું. હવે આની અંદર આપણે શું શું દૂર કરી શકીએ? તો સિમ્પલી R1, R2 અને CB અને CC ને આપણે દૂર કરી શકીએ. આપણે અહીંયા જાણીએ છીએ કે આપણે અહીંયા AFO જ મૂકેલો છે, એસી જનરેટર જ છે એટલે અહીંયા ડીસી કમ્પોનન્ટ્સ આવવાના નથી, એટલે આપણે આની જરૂર નથી, આને આપણે અવગણી શકીએ. સિમિલરલી આઉટપુટ આપણને એસી જ મળશે, ડીસી નહીં મળે એ કન્ડિશન સાથે આપણે સીસીને પણ અવગણી શકીએ. R1 અને R2 કોઈ ફિક્સ મૂલ્ય રાખી અને તાપમાનમાં એની અસર થતી નથી. તાપમાન વધતા અવરોધોના મૂલ્યમાં બહુ મોટો ફેરફાર થતો નથી એટલે એને પણ આપણે અવગણી શકીએ. તો આ ચાર પેરામીટર્સ અવગણી અને આપણે એને ઇક્વિવેલન્ટ હાઇબ્રિડ પેરામીટર દોરીએ તો આ પ્રમાણે થશે. આપણે VSRS ઇનપુટ ઇમ્પિડન્સ આપણો HIE, જેને બીજી રીતે RE પણ કહેવાશે, ખાસ ધ્યાન રાખવું, આને આપણે RE પણ કહી શકીએ. RI આપણો ઇનપુટ અવરોધ, એને આપણે બીજી ભાષામાં જો આપણે કહેવું હોય તો આપણે એને RE પણ કહી શકશું. આપણો પણ થશે.
આઉટપુટની અંદર એ જ પ્રમાણે આપણે જોઈએ તો આઉટપુટ કરંટ સોર્સ આપણો આઈસી છે. આઈસી નું મૂલ્ય મેળવવા માટે આપણને ખ્યાલ છે HFE એ બેઝિકલી શું છે તો HFE ઇઝ ઇક્વલ ટુ આઈસી ભાગ્યા આઈબી છે અને એના ઉપરથી આપણને આઈસી મળશે. HFE એ શું છે આપણો આઈસી ભાગ્યા આઈબી અને આઈસી આપણને મળશે HFE આઈબી. એટલે આપણો કરંટ સોર્સ આઈસી એ બેઝિકલી શું છે HFE આઈબી છે. આ આપણો આરસી છે જે આપણે વોલ્ટેજ આપીએ છીએ કલેક્ટરને એ આપણા આરઈ અને સીઈ છે. ઇનપુટ અવરોધ આપણો આ થશે એટલે કે વીએસ એ આપણો મૂળભૂત ઇનપુટ અવરોધ છે અને આપણને આઉટપુટ અવરોધ એ આરસી ના પેરેલલ મળશે જે આપણો ફાઇનલ આઉટપુટ કહેવાશે. આપણું કામ છે વોલ્ટેજ ગેઇન શોધવું એટલે કે વીઓ ભાગ્યા વીઆઈ મતલબ કે વીઓ ભાગ્યા વીએસ નું મૂલ્ય શોધવું. એ શોધીએ તો આપણે કહી શકીએ કે આપણે આ પ્રશ્ન પૂરો કરી લીધો છે. તો એ શોધવા માટે આપણે જે સ્ટેપની જરૂર છે એ પરફોર્મ કરતા જઈએ. આપણો ઇક્વિવેલન્ટ પરિપથ છે. આપણને ખ્યાલ છે ઇનપુટ ઇમ્પિડન્સ એ બેઝિકલી શું છે વીઆઈ ભાગ્યા આઈ. ઇમ્પિડન્સ અવરોધ ઇનપુટ અવરોધ તો ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ કરંટ. સિમિલરલી HFE ફોરવર્ડ કરંટ ગેઇન એ આપણને ખ્યાલ છે આઉટપુટ કરંટ ભાગ્યા ઇનપુટ કરંટ. આપણા કિસ્સામાં આઉટપુટ કરંટ છે આઈસી અને ઇનપુટ કરંટ છે આઈબી. એ જ પ્રમાણે ઉપરની આકૃતિ ઉપરથી જો આઉટપુટ વોલ્ટેજ મેળવીએ તો આઉટપુટ વોલ્ટેજ એ શું થશે તો V ઇઝ ઇક્વલ ટુ IR. અહીં આપણો આઈ શું છે આઈસી કલેક્ટર છે એટલા માટે આઈસી અને આર શું છે આરસી. તો V ઇઝ ઇક્વલ ટુ આઈસી ઇન્ટુ આરસી. પણ આઈસી એ શું છે આપણો HFE આઈબી. તો ટૂંકમાં આપણો આઉટપુટ વોલ્ટેજ થશે HFE આઈબી ઇન્ટુ આરસી. આ બંનેનો ગુણાકાર આઈ ઇન્ટુ સી. અને અહીંયા આપણું કોમન એમિટર કન્ફિગ્યુરેશન છે. અગેન એના માટે આપણે નેગેટિવ સાઇન મૂકીશું. તો VO ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE આઈબી ઇન્ટુ આરસી થશે. બેઝ કરંટ આપણને ખ્યાલ છે બેઝ કરંટ એટલે બેઝમાંથી પસાર થતો કરંટ જે બેઝિકલી આપણું ઇનપુટ કરંટ છે. તો બેઝ કરંટ આઈબી ઇઝ ઇક્વલ ટુ VS કારણ કે વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ શું છે તો VS અને ભાગ્યા આપણા કુલ ઇનપુટ અવરોધ VS ભાગ્યા આપણો કુલ ઇનપુટ અવરોધ થશે. કુલ ઇનપુટ અવરોધ એ શું છે તો આપણો RS અને HIE નું ભેગું કોમ્બિનેશન. અને આપણને ખ્યાલ છે કે HIE એ બેઝિકલી RI પણ છે. એને આપણે બીજી ભાષામાં RI ઇનપુટ અવરોધ પણ કહીએ. તો કુલ અવરોધ આપણો મળશે RS પ્લસ HIE અથવા તો RS પ્લસ RE જે આપણે અહીંયા લીધો. IB ઇઝ ઇક્વલ ટુ VS અપન RS પ્લસ RE થશે. RS પ્લસ RI થશે. અગેન આપણે એના પેરામીટર ફરી લખી દઈએ. તો આપણો પરિપથ છે અને આપણે IB શોધ્યો VS ભાગ્યા RS પ્લસ RI. હવે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીએ તો RE અને CE આ બંનેનું ભેગું જેમ આપણો ઇનપુટ ઇમ્પિડન્સ છે HI આઉટપુટ એ એડમિટન્સ છે આપણો HOE એમ આપણે અહીંયા એમિટર ભાગમાં પણ R અને C નું કોમ્બિનેશન છે. અને R અને C નું કોમ્બિનેશન ભેગું થઈને આપણને શું પ્રોડ્યુસ કરી આપે ઇમ્પિડન્સ. તો એમિટર ભાગનો ઇમ્પિડન્સ ધારો કે ZD હોય તો એટલે કે એમિટર ઇમ્પિડન્સ જો ZD હોય તો એ ZD ની અસર ઇનપુટમાં અને આઉટપુટ બંનેની અંદર આવશે. તો જેની ઇનપુટમાં અસર આવે છે એનું સમીકરણ આપણે ઓલરેડી મેળવી દીધું છે. ઇનપુટની અંદર જે અસર આવશે શેમાં આવશે HIE માં. HIE મતલબ કે RI માં. તો એનો RI આપણો થશે HIE આ તો હતું જ પ્લસ વધારાની જે અસર આવી આપણી ZD ની એ છે 1 પ્લસ HFE ZD જે આપણે અગેન સેમિસ્ટર 3 ની અંદર આ સમીકરણ મેળવી લીધું. હવે આપણે ખ્યાલ છે ZD એ શું છે તો ZD એમિટરમાં રહેલા અવરોધ અને એમિટરમાં રહેલા કેપેસિટરનું કોમ્બિનેશન છે. અવરોધ અને કેપેસિટરનું કોમ્બિનેશન. તો અવરોધ તો ઠીક છે પણ કેપેસિટરનો અવરોધ શું થશે કેપેસિટરનો ઇમ્પિડન્સ તો એ ઇમ્પિડન્સ J ઓમેગા C. આપણને ખ્યાલ છે કોઈ પણ કેપેસિટર હોય તો એનું ઇમ્પિડન્સ શોધવા માટેનું સમીકરણ છે J ઓમેગા C જ્યાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf કારણ કે આ આવૃત્તિ ઉપર આધારિત પેરામીટર છે. તો આપણો ZD માં આપણને મળશે RE ડિવાઇડેડ બાય 1 પ્લસ J ઓમેગા RE CE આ બંનેનું ભેગું કોમ્બિનેશન.
સમીકરણ 4 માંથી ZE ની કિંમત આપણે સમીકરણ 3 ની અંદર મૂકીએ તો આપણને RI નું મૂલ્ય મળશે HI 1 પ્લસ HFE, ZE ની જગ્યાએ આપણે મૂકીએ RE 1 પ્લસ J ઓમેગા RE. અગેન આપણે RI ની કિંમત એટલે કે આ જે મળે છે એ આપણે સમીકરણ 2 માં મૂકીશું એટલે આપણને IB મળશે. તો આપણને IB મળશે. RI ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું તો આ કિંમત સમીકરણ 2 માં મૂકતા આપણને IB મળશે VS upon RS પ્લસ RI ની જગ્યાએ આપણે આખી કિંમત મૂકી દઈશું 1 પ્લસ HFE RE 1 પ્લસ J ઓમેગા RE. અગેન જે આપણને IB મળ્યો આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીશું અહીંયા તો અહીંયા આપણને VO ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE RC અને IB ની જગ્યાએ શું મૂકવાનું આખે આખું સમીકરણ. તો એ સમીકરણ આપણું આ પ્રમાણે થઈ જશે માઇનસ HFE IB ની જગ્યાએ VS અપન RS પ્લસ HI 1 પ્લસ HFE RE અપન 1 પ્લસ J ઓમેગા RECE ઇન્ટુ RC. તો આ પ્રમાણે મળશે. હવે આપણને જે આપણો મેઇન ઉદ્દેશ છે એ છે કે આપણે વોલ્ટેજ ગેઇન શોધવું. વોલ્ટેજ ગેઇન મતલબ આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ. તો આઉટપુટ વોલ્ટેજ VO છે અને ઇનપુટ વોલ્ટેજ શું છે VS. તો આપણે VO ભાગ્યા VS કરીએ એટલે આપણને શું મળશે વોલ્ટેજ ગેઇન. તો આપણે વોલ્ટેજ ગેઇન શોધવા માટે કંઈ જ કરવાનું નથી, ફક્ત ખાલી આપણે શું કરવાનું છે VO આ VS ને ભાગ્યામાં લઈ લઈએ તો આપણો માઇનસ HFE RC એટલે VS નીકળી ગયો એટલે માઇનસ HFE RC અપન RS પ્લસ HI પ્લસ 1 પ્લસ J HFE RE અપન 1 પ્લસ J ઓમેગા REC. આ જે આપણને વોલ્ટેજ ગેઇન મળ્યો એ આપણને લો ફ્રીક્વન્સી માટે મળ્યો, ઓછી આવૃત્તિ માટે. જો આપણે આવૃત્તિનું મૂલ્ય વધારીએ, ધારો કે મીડિયમ અને હાઈ ફ્રીક્વન્સી ઉપર જઈએ તો આવૃત્તિનું મૂલ્ય ખૂબ વધારે મળે. જો આવૃત્તિનું મૂલ્ય ખૂબ વધારે મળે તો આપણે કહી શકીએ કે આ પેરામીટર ધારો કે ખૂબ વધારે મતલબ કે ઇન્ફિનિટિવ છે. તો જો આવૃત્તિ આપણી ઇન્ફિનિટિવ હોય તો આપણે કહી શકીએ કે આ જે પેરામીટર આપણને મળે છે એ પેરામીટર એટલે કે આપણી જો આવૃત્તિ આપણી આ ઇન્ફિનિટિવ હોય તો આપણને જે પેરામીટર આ મળ્યો નીચેનો ભાગાકાર એ કેવો મળશે ઇન્ફિનિટી. આપણે જોયું પ્રમાણે વોલ્ટેજ ગેઇન લો ફ્રીક્વન્સી અને મીડિયમ ફ્રીક્વન્સીની વાત કરીએ તો આપણને જે ઓમેગાનું મૂલ્ય ઇન્ફિનિટિવ લઈએ તો આખો નીચેનો ભાગ થઈ જશે ઇન્ફિનિટિવ. કોઈ પણ વસ્તુ ભાગ્યા ઇન્ફિનિટિવ એટલે જવાબ શું થઈ જશે 0. તો આપણે આ પદને શું ગણી શકીએ અવગણી શકીએ. તો આને અવગણતા આપણું સમીકરણ શું થશે તો મીડિયમ ફ્રીક્વન્સીએ અથવા તો આપણી હાઈ ફ્રીક્વન્સીએ મળતું સમીકરણ આપણું આ પ્રમાણે થશે. વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ આપણો જે વોલ્ટેજ ગેઇન મળે છે એ આ પ્રમાણે મળશે. વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ VO ભાગ્યા VS ઇઝ ઇક્વલ ટુ આ પદ અવગણતા માઇનસ HFE RC અપન RS પ્લસ HIE મળશે. આ મીડિયમ એન્ડ હાઈ ફ્રીક્વન્સી આપણને આ પ્રમાણે મળશે, જ્યારે લો ફ્રીક્વન્સી આપણને આ પ્રમાણે મળશે. તો આપણે આ રીતે વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય શોધી શકીએ. ટૂંકમાં આપણે આ પ્રશ્નની અંદર બસ કરવાનું શું છે, ઇક્વેશન આપણે લીધું, એ ઇક્વેશનની કિંમતો એકબીજાના ઇક્વેશનમાં એડ કરતા ગયા. આપણે અહીંયા જોયું એ પ્રમાણે કે આપણે સૌથી પહેલાં શરૂઆત કરી આ પ્રમાણે આકૃતિ દોરી, એ આકૃતિ ઉપરથી આપણે એનો ઇક્વિવેલન્ટ પેરામીટર શોધ્યો. આપણે ઇક્વિવેલન્ટ પેરામીટર શોધ્યો. ઇક્વિવેલન્ટ પેરામીટર ઉપરથી આપણે આઉટપુટ વોલ્ટેજનું સમીકરણ મેળવ્યું. આઉટપુટ વોલ્ટેજના સમીકરણની અંદર આપણે બેઝનું સમીકરણ ઇનપુટ કરંટનું સમીકરણ લીધું. હવે આપણે ZE નું મૂલ્ય શોધી અને ZE નું મૂલ્ય આપણે ઇનપુટની અંદર RI ની અંદર મૂક્યું. અગેન RI નું મૂલ્ય આપણે IB ની અંદર મૂક્યું. IB નું મૂલ્ય અગેન આપણે આપણા આઉટપુટ વોલ્ટેજના સમીકરણમાં મૂકી અને આપણે ફાઇનલી વોલ્ટેજ ગેઇનનું સમીકરણ મેળવી લીધું. તો આટલું કરવાથી આપણો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થશે. તો અહીં આપણે લેક્ચર 2 પૂરું કરીએ છીએ. અગેન તમને જે સમજણ ના પડે તમારે નોટબુકમાં લખી રાખવાનું રહેશે. જ્યારે આપણે મળીશું ત્યારે તમારા ક્વેશ્ચન આપણે દૂર કરીશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.